તો ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે હાલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અશ્વ વિષય કોચ અને ઓલિમ્પિયન એવા ઇમ્તિયાઝ અનીસ યુવા રાઇડર્સને ઘોડે સવારીની વ્યાવસાયિક તાલીમ આપી રહ્યા છે। તો ઇમ્તિયાઝ આજે પોતાના અનુભવ અને જ્ઞાન દ્વારા નવી પેઢીને પ્રેરણા આપી રહ્યા છે। ઇમ્તિયાઝે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક અશ્વારોહણ સ્પર્ધાઓમાં પણ વિજય મેળવ્યો છે। તો વર્ષ 2000માં 30 વર્ષની ઉંમરે સિડની ઓલિમ્પિક્સમાં ઘોડે સવારની 3 દિવસીય ઇવેન્ટ પૂર્ણ કરનાર તેઓ એકમાત્ર ભારતીય રાઇડર બન્યા છે। તો અશ્વક્રીડા જે લાંબા સમયથી ભારતમાં રાજવીઓ, સંપન્ન વર્ગ અને મુખ્યત્વે સૈન્ય સાથે સંકળાયેલી રહી છે, તે ક્ષેત્રમાં તેમની આ સિદ્ધિ ઐતિહાસિક માનવામાં આવી રહી છે। હાય, મારું નામ આર્યન રાજેશ ચૌહાણ છે। હું રાજકોટથી બિલોંગ કરું છું। હું છેલ્લા 10 વર્ષથી હોર્સ રાઇડિંગ કરું છું। મેં એકચ્યુઅલી ફાર્મ્સમાં ને એવી રીતે રાઇડિંગ કરતો અને ત્યારે મારા પપ્પાએ મને બહુ સપોર્ટ કર્યો આગળ કે રાઇડિંગ કરવા માટે। તો હું બોર્ડિંગ સ્કૂલમાં ગયો। બોર્ડિંગ સ્કૂલમાં મેં અરાઉન્ડ 8 વર્ષથી મેં રાઇડિંગ ને બધું કન્ટિન્યુ કર્યું સ્કૂલમાં। ઇવેન્ચ્યુઅલી પેશનને ડ્રીવન કર્યું અને અત્યારે મારી એવી ઈચ્છા છે કે હું રાઇડિંગને મારો પ્રોફેશનલી પરસ્યુ કરું આગળ લાઈફમાં। હું છેલ્લા આફ્ટર સ્કૂલ મેં ઇમ્તિયાઝ સરને કોન્ટેક્ટ કર્યો। ઇમ્તિયાઝ સર પાસે હું ગયેલા 1 વર્ષથી છું અને એમના પાસે હું રાઇડિંગ ટ્રેનિંગ અને હોર્સમેનશિપ ટ્રેનિંગ લઉં છું કે જેનાથી હું ફોરેન જઈને વર્કિંગ અને જે બિગર પ્લેટફોર્મ્સ છે રાઇડિંગમાં ને એમાં કોમ્પિટિશન્સ એમાં હું રિપ્રેઝન્ટ કરી શકું ઇન્ડિયાને। અને આ વર્ષે મેં 2025 નેશનલ્સમાં યંગ રાઇડર કેટેગરી અંડર 21માં મેં ટીમ ગોલ્ડ જીત્યું છે અને આવી જ રીતે એવું છે કે હું વધુ આગળ અને ઇન્ડિયાને મોટા પ્લેટફોર્મ્સ ઉપર રિપ્રેઝન્ટ કરું। થેન્ક યુ। અને મને મારા સ્પોન્સર્સને બહુ જ થેન્ક યુ કહેવું છે કે એમને મને મારા નેશનલ્સમાં સપોર્ટ કર્યું, ગોદરેજ કંપનીએ। તો લુકિંગ ફોરવર્ડ કે આવી રીતે સપોર્ટ રહે અને આગળ मोटा माइलस्टोन्स हमें अचीव कर सकें। हमारा नाम इम्तियाज़ अनीस है और मैं 5 साल से शुरू किया घुड़सवारी। बहुत शौक था घोड़े का और बहुत प्यार था। लकीली मेरा पेरेंट्स फुल सपोर्ट दिया बचपन में राइडिंग सीखने के लिए, घुड़सवारी सीखने के लिए। और मैंने स्कूल कॉलेज में भी राइडिंग छोड़ा नहीं। और फिर मेरा एक ही मकसद था कि मैं देश के लिए कुछ करूं, देश के लिए कुछ करूं, क्योंकि मेन चीज़ आर्मी करते थे, कोई सिविलियन था ही नहीं। तो मैं पहला सिविलियन था जो मैंने लिखा कि मैं एशियन गेम के लिए ट्राई करता हूं और मैंने एशियन गेम में ब्रॉन्ज मेडल जीता। उसके बाद मेरा वो शौक और बढ़ा और मैं बोला कोई यहाँ बंद नहीं करना है, मुझे और बढ़ना है, मुझे ओलंपिक्स में गेम खेलना है। और उस टाइम कोई ओलंपिक्स में खेला भी नहीं था, कोई सिविलियन ने खेला नहीं। अब तो फिर मैंने सोचा कि मैं करूँगा, तो मैं बाहर देश गया, ऑस्ट्रेलिया में मैंने ट्रेनिंग किया, सीखा और बहुत मेहनत करके 2000 सिडनी ओलंपिक्स में मैंने